તો વહેલી સવારના બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે હાય કર દો બધાને. જય અંબે, જય 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 જય. તું શું ખાઉં છું? શું મમ કરું છું? કાજુ. શું ખાઉં છું? કાજુ ખાઉં છું. તારે શું ખાવું છે? પછી શું ખાવું છે? આ મારો નટખટ કાનુડો છે, બહુ જ મસ્તીખોર છે. તો ચાલો ચા નાસ્તો કરવા, ચા અને કોફી પીવા. મળીએ. હા, માનું એના પપ્પા જાય ત્યાં સુધી અહીંયા ઊભો રહે છે. કઈ ગયા પપ્પા? હા, તો બધું કામ પતી ગયું છે. તો હવે આપણે રસોઈ બનાવી લઈએ. રસોઈમાં છે આજે સેવ ટમેટાનું શાક અને રોટલી. તો ચાલો હવે આપણે બનાવીએ સેવ ટમેટાનું શાક. થઈ જાય એટલે એમાં થોડું જીરું એડ કરી દઈએ. હવે તેમાં ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈએ આપણે. ડુંગળીને થોડી વાર સોતે થવા દઈએ. સોતે થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટામેટા એડ કરી દઈએ. ટામેટા કૂક થાય ત્યાં સુધી એમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરીએ. તો હવે તેમાં હળદર એડ કરીશું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું, આમચૂર પાવડર. આનાથી શાકનો ટેસ્ટ ચટપટો આવે છે. આમાં પાણી એડ કરી પેસ્ટ બનાવી લઈશું. તે પેસ્ટ બનાવીને એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે. ટમેટા કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલાની પેસ્ટ એડ કરી દઈએ. બે 3 મિનિટ સુધી મસાલાને કૂક થવા દઈએ. ચટપટો ટેસ્ટ આપવા માટે હું થોડી ખાંડ એડ કરું છું. તો મસ્ત સેવ ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. સેવ ટમેટાની ગ્રેવી સાથે પાણી સેટ થઈ જાય તો તેને થોડી વાર ઉકળવા દઈએ. પાણી હવે બોઇલ થઈ ગયું છે. થઈ ગયું છે આપણે સેવ ટમેટાનું શાક રેડી. હવે આપણે તેમાં એડ કરી દઈએ રતલામી સેવ. માનવ જો આ મને કામ નથી કરવા દેતો, મને કહે છે જમવાનું ના બનાવો, મારી સાથે રમો. મમ નહીં બનાવવાનું બેટા? એ મમ નહીં બનાવવાનું? કેમ? તો કોણ મમ બનાવશે? મમ કોણ બનાવશે? હે ઓય કોણ બનાવશે? મમ નહીં બનાવું તો પપ્પાને કહો બહારથી લઈ આવે. હે લઈ આવે? જમવાનું બનાવવા નથી દેતો, એ કહે છે મારી સાથે રમો. છે સેવ ટમેટાનું શાક, રોટલી. ચાલો જમવા. અને તમને આજની સેવ ટમેટાની શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા જોતા જ મિસ્ટર માનવ ખુરશીમાં સૂઈ ગયા. મિસ્ટર માનવ સૂઈ ગયા હતા ત્યાં સુધી મેં બધું જ કામ પતાવી દીધું. થોડી વાર આરામ પણ કરી લીધો. હવે ચા જોઈએ પીવી છે કે નહીં. મેં આજે એક મસ્ત રીલ્સનું શૂટ કર્યું છે. જો તમે મારી રીલ્સ જોવા માંગતા હોય તો મારી યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી લિંક મૂકેલી છે. તો તમે ત્યાં જઈને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો કરો. ત્યાં જઈને મારા નવા રીલ્સ જુઓ. તમે બધાએ મને મારા 2 વ્લોગમાં ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપ્યો છે. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવનારા મારા વિડીયોમાં તમે આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, સાથ આપતા રહેજો. મળીએ એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને મને આવો ભરપૂર પ્રેમ આપતા રહો. બાય.